જેએસપી ની, બરોબર. એની પહેલા આપણે જોયું હતું સવલેટનું પ્રીવિયસ ચેપ્ટર. તો સવલેટમાં પણ શું આવતું, સવલેટનું ઇન્ટ્રોડક્શન, હાઉ સવલેટ વર્ક, સવલેટની લાઈફ સાયકલ. પછી આપણે એની સાથે સાથે જોયું હતું સેશન કુકી, બરોબર. સવલેટનો જે પ્રોગ્રામ હતો એ આપણે કીધું કે સવલેટનો પ્રોગ્રામ અને જેએસપી નો પ્રોગ્રામ બંને સાથે જોયું. તો સેમ વસ્તુ આમાં પણ આવે છે. જેએસપી નું ઇન્ટ્રોડક્શન, હાઉ જેએસપી વર્ક, એટલે કે ગઈકાલે જે મેં પીપીટી શેર કરેલી હતી, વિડીયો પણ મેં મૂકેલો હતો, એવું હોય તો કોઈ ના હોય તો જોઈ લેજો. તો ઈ હાઉ સવલેટ વર્ક અને હાઉ જેએસપી વર્ક, ઈ બે પૂછાય છે ઘણી બધી વાર, પણ ઇન્ટરચેન્જ ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો. તો આપણે આજે જેએસપી માં જ આગળ વધશું, જાવા સર્વર પેજીસમાં. મેઇન એનું કામ શું હતું, તો ભાઈ જેએસપી પેજ ઇઝ કન્વર્ટેડ ટુ સવલેટ ઇન ઓર્ડર ટુ સર્વિસ રિક્વેસ્ટ. જ્યારે સર્વરમાં ક્લાયન્ટમાંથી કંઈક રિક્વેસ્ટ જાય છે તો એ ડોટ જેએસપી ની પેજીસની હશે. એ સર્વર છે એ ડોટ જેએસપી પેજીસને સવલેટમાં કન્વર્ટ કરે. સવલેટમાં કન્વર્ટ કરવાનું કારણ શું, કારણ કે ત્યાંથી લઈને આપણે ડોટ ક્લાસ ફાઇલથી સવલેટ છે એ જનરેટ કરે. ડોટ ક્લાસ ફાઇલ જનરેટ થઈ જાય એટલે એચટીએમએલ ફોર્મમાં પાછું જે છે એ આઉટપુટ કોને મળે, ક્લાયન્ટને. તો સેમ વસ્તુ આપણે અહીંયા કરવાની છે જેએસપી ની લાઈફ સાયકલમાં. નેક્સ્ટ એમાં આગળ વધીએ તો ટ્રાન્સલેશન ઓફ જેએસપી પેજ ટુ સર્વલેટ ઇઝ કોલ્ડ લાઈફ સાયકલ ઓફ જેએસપી. હવે જ્યાં ટ્રાન્સલેશન થાય છે જેએસપી પેજનું સર્વલેટમાં, એનું શું કહેવાય, લાઈફ સાયકલ. તો લાઈફ સાયકલના ઘણા બધા ફેઝિસ છે, ઘણા બધા સ્ટેપ છે. મેઇન 7 સ્ટેપ આપણે કહી શકીએ. તેમાં ફર્સ્ટ આવે છે ટ્રાન્સલેશન ઓફ જેએસપી ટુ સવલેટ. આ ડાયાગ્રામ જે દેખાય છે એ વ્યવસ્થિત રીતે જેમ આમાં ડ્રો કરેલો છે એવી જ રીતે અસાઇનમેન્ટમાં અને એક્ઝામમાં પૂછાય તો એક્ઝામમાં પણ ડ્રો કરવાનો રહેશે. ફર્સ્ટ સ્ટેપ ટ્રાન્સલેશન ઓફ જેએસપી ટુ સવલેટ કોડ. જેએસપી ટુ સવલેટ કોડ ટુ ટ્રાન્સલેટ કરવું, સ્ટેપ નંબર 1. હવે સવલેટ કોડમાં ટ્રાન્સલેટ થઈ ગયું, તો હવે એ સવલેટ કોડનું કામ શું છે, તો કમ્પાઇલેશન ઓફ સવલેટ ટુ બાઇટ કોડ. હવે સવલેટ કોડમાં ટ્રાન્સલેટ થઈ ગયું તો સવલેટ ટુ બાઇટ કોડ થઈ ગયું. બાઇટ કોડ એટલે કે ક્લાસ. ત્રીજું લોડ સવલેટ ક્લાસીસ. હવે બાઇટ કોડ આવી ગયો તો હવે મારે શું જોશે, ક્લાસીસ લોડ કરવા પડશે સવલેટના. ફોર્થ ક્રિએટિંગ સવલેટ ઇન્સ્ટન્સ. ક્લાસ લોડ થઈ ગયા, બરોબર, ઇમ્પોર્ટ થઈ ગયા, તો હવે મારે એ સવલેટને રન કરાવવા માટેનો ઓબ્જેક્ટ જોશે. તો ક્રિએટિંગ સવલેટ ઇન્સ્ટન્સ. ઇન્સ્ટન્સ એટલે ઓબ્જેક્ટ. પાંચમું ઇનિશિયલાઇઝેશન બાય કોલિંગ જેએસપી આઈએનઆઈટી મેથડ. જે આઈએનઆઈટી મેથડ, સર્વિસ મેથડ અને ડિસ્ટ્રોય મેથડ કે આની હતી સવલેટમાં, એ બધાની આગળ શું અત્યારે આવી જશે, જેએસપી. તો હવે શું પાંચમું સ્ટેપ શું આવશે, તો ભાઈ જેએસપી આઈએનઆઈટી મેથડને કોલ કરવાનું. સ્ટેપ નંબર 6 રિક્વેસ્ટ પ્રોસેસિંગ બાય કોલિંગ જેએસપી સર્વિસ મેથડ. હવે કઈ મેથડ કોલ થવી જોઈએ, જેએસપી સર્વિસ મેથડ. અને સાતમું, બધું વર્ક આપણે કમ્પ્લીટ થઈ જાય પછી શું કરતા હોય છે, તો કે ડિસ્ટ્રોય. તો કોઈ ડિસ્ટ્રોઈંગ બાય કોલિંગ જેએસપી ડિસ્ટ્રોય મેથડ. રેડી? તો આટલા સ્ટેપ તમારે છે એ પાસ કરવા પડે. આટલા સ્ટેપમાંથી તમારે જેએસપી ટુ એચટીએમએલ તમારે બનાવવું પડે, એટલે કે એચટીએમએલ ઓટોમેટિક સવલેટર કરી દેતું હતું. ડાયાગ્રામની વાત કરીએ તો આપણે અહીંયા મિડલમાંથી સ્ટાર્ટ કરવાનું. એ દેખાય છે હેલો ડોટ જેએસપી. કર્સર લઈ જવાની ટ્રાય કરું છું. હેલો ડોટ જેએસપી, ત્યાંથી સ્ટેપ નંબર 1 હેલો જેએસપી ડોટ જાવા, એટલે કે આ સવલેટમાં કન્વર્ટ થયું. સ્ટેપ નંબર 2 એનું બાઇટ કોડમાં કન્વર્ટ થયું, એટલે કે હેલો ડોટ જેએસપી હેલો સ્લેશ જેએસપી ડોટ ક્લાસ. ડોટ ક્લાસ એટલે કે બાઇટ કોડ. હવે સ્ટેપ નંબર 3 ક્લાસને લોડ કરવાનું. સ્ટેપ નંબર 4 ક્રિએટ કરવાનું ઇન્સ્ટન્સ, એટલે કે ઓબ્જેક્ટ. સ્ટેપ નંબર 5 જેએસપી આઈએનઆઈટી મેથડ કોલ કરશે. સ્ટેપ નંબર 6 જેએસપી સર્વિસ મેથડ કોલ કરશે, વેબ કન્ટેનર. સ્ટેપ નંબર 7 જેએસપી ડિસ્ટ્રોય મેથડ કોલ કરશે. અહીંયા વચ્ચે કઈ ફાઇલ આવે છે, હેલો સ્લેશ જેએસપી, તો એને વચ્ચે સેન્ટર રાખી
4, 5, 6 અને 7 આવી રીતે ડ્રો કરવાનો. ઓકે, તો હવે આપણે એના સ્ટેપ છે એ સમજી લઈ. સ્ટેપ નંબર 1, ટ્રાન્સલેશન ઓફ જેએસપી ટુ સર્વલેટ કોડ. શું કહેવા માંગે છે? સ્ટેપ નંબર 1, ફર્સ્ટ સ્ટેટમેન્ટ, JSP container check the JSP page code and parse it to generate the servlet source code. શું કરશે? JSP container ચેક કરશે JSP પેજીસના કોડને અને પાર્સિંગ કરી અને જનરેટ કરશે સર્વલેટ ને કોડને, એટલે કે સર્વલેટ કોડને. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ ઇન ટોમકેટ સર્વરની વાત કરે છે. ઇન ટોમકેટ યુ વિલ ફાઇન્ડ a generated servlet class file at Tomcat web app org apache and JS. ટોમકેટ સર્વર હોય તો એમાં આપણે સર્વલેટની ફાઇલ ફાઇન્ડ કરવી હોય તો આપણે આ જગ્યાએ આ પાથ ઉપરથી થઈ શકે. નેક્સ્ટ પોઈન્ટ એમાં, if the JSP page name is first JSP.jsp, usually generate servlet class name first JSP/JSP.class. Yes. જે ક્લાસીસ હશે બરોબર, તે ફર્સ્ટ JSP and first JSP/JSP.class. After compilation in Java file name first JSP/JSP.java after translation. તો આ વાત હતી ટ્રાન્સલેશનની. પહેલા ખાલી એમને સિમ્પલ નામ હોય ફર્સ્ટ JSP.jsp, પછી ક્લાસ ફાઇલ બને તો વચ્ચે /JSP આવે અને એને જાવામાં કન્વર્ટ કરે. સ્ટેપ નંબર 2, the compilation of servlet to bytecode. JSP container compiles the JSP class source code and produces the class file in this phase. શું કહેવામાં આવે છે? JSP container compile કરે છે JSP class source ને અને પ્રોડ્યુસ કરે છે ક્લાસ ફાઇલને. સ્ટેપ નંબર 3, લોડિંગ સર્વલેટ ક્લાસ. વેબ કન્ટેનર છે એ લોડ કરે છે તો ક્લાસને, કયા ક્લાસને? તો કે સર્વલેટ ક્લાસને ઇન ધીસ ફેઝ. ચોથું સ્ટેપ, ક્રિએટિંગ સર્વલેટ ઇન્સ્ટન્સ. વેબ કન્ટેનર ઇન્વોક ધ નો આર્ગ્યુમેન્ટ કન્સ્ટ્રક્ટર, એટલે કે સિમ્પલ ઓબ્જેક્ટ. આપણે જે a1 ન્યૂ a અને બ્રેકેટમાં કમ્પ્લીટ એમ, એને કહેવાય નો આર્ગ્યુમેન્ટ કન્સ્ટ્રક્ટર. ટુ જનરેટ અ ક્લાસ ટુ લોડ એન્ડ ઇનિશિએટ. શું કહેવામાં આવે છે? તો ભાઈ આ સ્ટેપમાં જે સર્વલેટના ઇન્સ્ટન્સ છે, સર્વલેટનો જે ઓબ્જેક્ટ છે એ ક્રિએટ થાય છે. પાંચમું સ્ટેપ, JSP init method. Web container invokes the init method of JSP class object and initialize the servlet config with init parameters configured in development descriptor. ડેવલપમેન્ટ ડિસ્ક્રિપ્ટર અને પછીનો આપણો ટોપિક છે એ શું કહેવામાં આવે છે? તો કે init મેથડને કોલ કરશે અને ઇનિશિયલાઇઝ કરશે સર્વલેટ કન્ફિગને, તો એના પેરામીટર હોય તો. નેક્સ્ટ પોઈન્ટ એમાં આફ્ટર ધીસ ફેઝ JSP ઇઝ રેડી ટુ હેન્ડલ ધ ક્લાયન્ટ રિક્વેસ્ટ. ઇનિશિયલાઇઝ થઈ ગયું પછી શું કરશે? તો કે જેટલા ક્લાયન્ટને રિક્વેસ્ટ આવશે એને હેન્ડલિંગ કરવામાં યુઝ થશે. નેક્સ્ટ પોઈન્ટ, યુઝ્યુઅલી ફ્રોમ translation to initialization of JSP happens when first request for JSP comes. દર વખતે ઇનિશિયલાઇઝ ના થાય ત્યારે ફર્સ્ટ રિક્વેસ્ટ આવેલી હોય JSP, બરાબર, એવી જગ્યાએ ઇનિશિયલાઇઝ થતું હોય. સ્ટેપ નંબર 6, રિક્વેસ્ટ પ્રોસેસિંગ by calling a JSP service method. શું કહેવામાં આવે છે? નેક્સ્ટ પોઈન્ટ, this is the longest life cycle phase of JSP pages and JSP pages processes the client request. શું કહેવામાં આવે છે? તો ભાઈ આ એક લોંગેસ્ટ લાઈફ સાયકલનો ફેઝ છે જે JSP સર્વિસ મેથડ કોલ કરતો હોય છે. JSP પેજીસ JSP સર્વિસીસ એટલે કે મેથડ છે JSP સર્વિસીસની,
એ પ્રોસેસીસ કરતું હોય છે ક્લાયન્ટના રિક્વેસ્ટનો. આપણે જેમ સી લેંગ્વેજમાં વોઇડ મેઇન મેથડ છે, બરોબર? તો એવી જ રીતે સેમ જેએસપી સર્વિસ મેથડ જ્યાંથી જેએસપીનું કોલ થવાનું સ્ટાર્ટ થાય. નેક્સ્ટ પોઈન્ટ, the processing is multi-threaded and similar to Servlet, and for every request a new thread is created and Servlet request and Servlet response. મલ્ટી-થ્રેડિંગ ઓપરેશન જે છે એ પરફોર્મ કરતો હશે. એવરી જ્યારે નવી નવી રિક્વેસ્ટ આવશે ત્યારે એના સર્વલેટ રિક્વેસ્ટ અને સર્વલેટ રિસ્પોન્સ ઓબ્જેક્ટ છે એ ક્રિએટ કરતું હોય છે. એન્ડ જેએસપી સર્વિસ મેથડ સ્લેશ જેએસપી સર્વિસ ઇઝ ઇન્વોક, અને જેએસપી સર્વિસ મેથડ છે એ કોલ કરતું હોય છે. સ્ટેપ નંબર 7, destroying by calling a JSP restore method. When a web container removes the servlet instance from service, it calls the JSP destroy method to perform any required cleanup. શું કહેવા માંગે છે? તો કે જે ડિસ્ટ્રોય કરે છે, એટલે કે જે આપણે કાંઈ હવે અનવોન્ટેડ ઓબ્જેક્ટ છે, અથવા તો મારે કાંઈ હવે જે જેએસપી સર્વિસ કમ્પ્લીટ થઈ ગઈ, જેએસપી પેજીસ કમ્પ્લીટ થઈ ગયા, એના ઓબ્જેક્ટનું મારે હવે કંઈ કામ નથી, તો હવે એને શું કરશે? એ પેજીસને એને ડિસ્ટ્રોય કરશે. તો ડિસ્ટ્રોય કરવા માટેની મેથડ કઈ? તો કે જેએસપી ડિસ્ટ્રોય. તો કયા કયા સ્ટેપ આવે? ટ્રાન્સલેશન ઓફ જેએસપી ટુ સર્વલેટ કોડ, બીજું કમ્પાઇલેશન ઓફ સર્વલેટ ટુ બાઇટ કોડ, ત્રીજું લોડિંગ સર્વલેટ ક્લાસીસ, ચોથું ક્રિએટ સર્વલેટ ઇન્સ્ટન્સ એટલે કે સર્વલેટ ઓબ્જેક્ટ, પાંચમું જેએસપી આઈએનઆઈટી મેથડ, છઠ્ઠું જેએસપી સર્વિસ મેથડ, સાતમું જેએસપી ડિસ્ટ્રોય મેથડ. બરોબર? જે લાઈફ સાયકલના જે ફેજીસ છે, જે કોને કહેવાય લાઈફ સાયકલ, અથવા તો જે આપણે મેથડ જોઈ, પહેલી તો કમ્પાઇલેશનની, બીજી ઇનિશિયલાઇઝેશન, ત્રીજી એક્ઝિક્યુશન એટલે જેએસપી સર્વિસ, ચોથી ક્લીનઅપ એટલે કે જેએસપી ડિસ્ટ્રોય. રેડી? તો એ આપણે જોઈ લઈ. કમ્પાઇલેશન કોને કહેવાય? કમ્પાઇલેશન જેએસપી એન્જિન કમ્પાઇલ્સ ધ પેજ. ફર્સ્ટ નેક્સ્ટ સ્ટેટમેન્ટ, ધ કમ્પાઇલેશન પ્રોસેસ ઇન્વોક 3 સ્ટેપ. 3 સ્ટેપમાં કમ્પાઇલેશન થાય. પહેલું પાર્સિંગ ધ જેએસપી, ટર્નિંગ જેએસપી ઇન્ટુ સર્વલેટ અને કમ્પાઇલ ધ સર્વલેટ. પાર્સિંગ ધ જેએસપી એટલે કે જેએસપી ના જે કોડ હશે એને સર્વલેટમાં કન્વર્ટ થશે. હવે શું કરશે? તો કઈ જે સર્વલેટમાં કન્વર્ટ થઈ ગયું, બરોબર, હવે એને કમ્પાઇલિંગ કરીને ડોટ ક્લાસ ફાઇલ છે એ જનરેટ થશે. સેકન્ડ જેએસપી આઈએનઆઈટી મેથડ. એ આઈએનઆઈટી મેથડ કોને કહેવાય? ઇનિશિયલાઇઝેશન. વેન અ કન્ટેનર લોડ જેએસપી, it invokes the JSP method before servicing any request. If you need to perform JSP specific initialization, override the JSP INIT method. JSP INIT method છે જે જાવા સર્વર પેજીસ છે એને ઇનિશિયલાઇઝ કરશે. બાય ડિફોલ્ટ એનું ઇનિશિયલાઇઝેશન થતું જ હોય છે. જો આપણે એને ડિફોલ્ટને ઓવરકમ કરીને આપણું કરવું હોય તો પણ કરી શકીએ. This method is called only once in the જેએસપી લાઈફ સાયકલ. આપણે હમણાં જ વાત કરી કે એક જ વાર ક્રિએટ થાય. જેએસપી ડિક્લેરેશન સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટ ઇઝ યુઝ ટુ ઇનિશિયલાઇઝ. જે સ્ક્રિપ્ટિંગ એલિમેન્ટ છે એ ઉપયોગ થાય છે ઇનિશિયલાઇઝ માટે. નેક્સ્ટ મેથડ જેએસપી સર્વિસ એટલે કે એક્ઝિક્યુશન મેથડ. શું કહેવા માંગે છે? ફર્સ્ટ સ્ટેટમેન્ટ, whenever a browser requests a JSP and the pages has been loaded and initialized, the JSP container invoke the JSP service in the JSP type cycle અથવા તો in the JSP. હવે જ્યારે પેજીસ લોડ થઈ ગયા, ઇનિશિયલાઇઝ થઈ ગયા, તો હવે એને રન કરવાનું કામ કોનું છે? એક્ઝિક્યુટ કરવાનું કામ કોનું છે? એક્ઝિક્યુશન કરવાનું કામ કોનું છે? જેએસપી સર્વિસ મેથડ. સેકન્ડ પોઈન્ટ, the JSP service method take an HTTP request, servlet request and HTTP servlet response as a parameter. જેએસપી એક્ઝિક્યુટ કોણ કરે છે? તો કઈ સર્વલેટ કરે છે. સર્વલેટની આપણે ખબર છે એની અંદર બે પેરામીટર હોય, HTTP સર્વલેટ રિક્વેસ્ટ અને રિસ્પોન્સ. તો એની જે સિન્ટેક્સ છે એમાં શું આવશે? વોઇડ જેએસપી સર્વિસ બ્રેકેટમાં HTTP સર્વલેટ રિક્વેસ્ટ અને કોમા કરીને HTTP સર્વલેટ રિસ્પોન્સ.
INIT માં કાંઈ આવે નહીં, તો પબ્લિક વોઇડ JSP INIT અને એનું કોડ સિમ્પલ એ જ હતું. Next point, the JSP service of JSP is invoked once per request and responsible for generating and response HTTP response for the request. And this method is also responsible for generating a responses to all seven of the HTTP methods. I example get, post, delete, etc. અહીંયા શું કહેવા માંગે છે કે જે રિક્વેસ્ટ આવી એ રિક્વેસ્ટના બેઝ ઉપર એકવાર એ કોલ થાય છે અને રિસ્પોન્સિબલ છે કોઈ પણ જે ક્વેરી આવેલી હોય એને એક્ઝિક્યુટ કરવામાં. ફોર્થ અને લાસ્ટ આવે છે JSP destroy મેથડ એટલે કે ક્લીન અપ. શું કહેવા માંગે છે ફર્સ્ટ સ્ટેટમેન્ટ, ધીસ મેથડ ઇઝ કોલ્ડ ઓનલી વન્સ ઇન JSP લાઈફ સાયકલ, એકવાર ક્રિએટ થાય. સેકન્ડ point, when a container removes the servlet instance, it calls the JSP destroy method to perform any required cleanup. When container removes, જ્યારે container delete કરતું હોય છે servlet ના instance ને, ત્યારે JSP destroy method છે એ call થતી હોય છે. Next point, the JSP destroy method has been following from public void JSP destroy અને વચ્ચેનો કંઈક કોડ હોય જે એક્ઝિક્યુટ થતો હોય અને કમ્પ્લીટ. તો આ વાત રહી JSP લાઈફ સાયકલની, એની સ્ટેપ 7 સ્ટેપની, અને એની જે મેથડ છે એ મેઇન તો 3 મેથડ, JSP INIT, JSP સર્વિસ અને JSP destroy. રેડી? તો આટલામાં કોઈને કાંઈ ડાઉટ હોય તો પૂછી શકે છે, ચેટ બોક્સમાં ટાઈપ કરી શકે છે, અધરવાઇઝ ક્લિયર અથવા નો ટાઈપ કરો. JSP લાઈફ સાયકલ છે એ શું થાય છે ઘણી બધી વાર, તો વ્યવસ્થિત રીતે ડ્રો કરવું અને ત્યારબાદ જેમ એમાં સ્ટેપ આપેલું છે એવી રીતે એક્સપ્લેન કરવું. ઓકે, સો ઓલમોસ્ટ સ્ટુડન્ટ ટાઈપ ક્લિયર. એમ છતાં કાંઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. આજનું સેશન આપણે અહીંયા કમ્પ્લીટ કરી દઈએ. થેન્ક યુ.